ગુડ મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ, શસ્ત્રી અકાલ. હવે થોડીક મેનિફેસ્ટેશન ટેકનિક આવે. માનો કે ઇન્સાનનું કેવું છે કે જેવું વિચારે એવો એ બની જાય છે. તમે પોઝિટિવ વિચારો તો તમારામાં પોઝિટિવ પરિવર્તન આવે, તમે નેગેટિવ વિચારો તો તમારામાં નેગેટિવ પરિવર્તન આવે. માટે મેનિફેસ્ટેશન ટેકનિક આવે બધી. ચંદ્રની સામે જોઈને મેનિફેસ્ટ કરવું, સૂર્યદેવની સામે જોઈને મેનિફેસ્ટ કરવું, પાણીની સાથે મેનિફેસ્ટ કરવું, પ્રકૃતિની સાથે કનેક્ટ થઈને મેનિફેસ્ટ કરવું. આ બધી મેનિફેસ્ટેશન ટેકનિક છે. 369 એટલે કે સવારે 3 વાર લખવું, બપોરે 6 વાર લખવું અને રાત્રે 9 વાર લખવું. જે કાંઈ તમારી વિશ હોય એને લાલ કલરના પેનથી લખો તમે, તો વિધિન 42 ડેઝમાં એ તમારી વિશ ફૂલફિલમેન્ટ થઈ જાય. પણ એના માટે તમને એની ઉપર બિલીવ હોવો જોઈએ કે નહીં, આ કામ મારે થશે જ. જો એ બિલીવ તમે બરકરાર રાખો, મધર યુનિવર્સ સાથે કનેક્ટ થાઓ, પ્રકૃતિ સાથે કનેક્ટ થાઓ, તો એ સોલ્યુશન તમને મળી જ જાય. એમાં તમને તમારે જે કાંઈ વિશ હોય એ તમારી સંપૂર્ણપણે પૂરી થાય અને થાય જ. માટે આ બધી મેનિફેસ્ટેશન ટેકનિક છે, એ ક્યારેક જીવનમાં અપનાવવી જોઈએ. બાકી સદા खुश रहो. आपका अपना स्पिरिचुअल हीलर तो है ही. मुझे फॉलो करें ताकि ऐसे ही रोचक जानकारी मैं आपको दे सकूं. आपकी एक लाइक मुझे बहुत मोटिवेट करती है, इसलिए कृपा करके एंड तक वीडियो देखें और लाइक करें, कमेंट करें. अगर कुछ भी कोई भी समस्या है, को किसी भी टॉक्सिक रिलेशनशिप में फंसे हो या फिर कोई भी प्रॉब्लम है तो मुझे कमेंट करें. राधे राधे.